કહેવાનો અર્થ મારો એ છે જેનામાં જે થયા છે એમાં તમે એવું ન ગૌરવતા કરો ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો વટ ખાલી ગરવી ગુજરાતમાં હોય તો કોક દી વલ્લભભાઈ પટેલને વાંચ્યો આખા વિશ્વમાં ભારતનો વટ રાખ્યો છે સાહેબ, તો એ તો નાનું મોટામાંથી નાનું થયું સાહેબ. વાહ રાજબાવા. રૂડા ભારતમાં રાજપૂત વટ છે તમારો એવું કહે તો પાકિસ્તાનની ધરતીમાં હમીરસિંહ સોઢા નામનો રાજપૂત વટથી જીવે છે, એ ક્યાં જાય છે? વાહ રાજબાવા. હમણાં એક આયર મામાનો અમારો પ્રોગ્રામ હતો તો એક મામાએ મને કહે ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો ઈ ગાવ. મેં કીધું મારાથી ન ગવાય. મને કે કેમ ન ગવાય? મેં કીધું ગરવી ગુજરાતમાં જ આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણકો તો એનો શું, એનો ઇતિહાસ સંભાળો તો ખબર પડે છે. વાહ રાજબાવા. જગ જીનકા જીવન પાઠ પઢે સોય જીવન રાજપૂતાની આખા. શું કામે અમે યાદ કરીએ છીએ? 17 વર્ષની એક રાજપૂતાણી પરણીને આવ્યા, 18 વરણ. અને એક ખાસ હું આજ આપને વિનંતી કરીને મારા બધાય શ્રોતાઓ જે મને સાંભળે છે એટલે હું કહું છું, તમે તમારા કુળનું ગૌરવ રાખજો. જે કુળમાં જન્મ્યા એની ગૌરવ હોવું જ જોઈએ, પણ સારી વાત ગમે એ કુળની પોરાથી ઊંચા થઈને સાંભળશો ને તો તમારા કુળમાં કોક દી એવો મહાપુરુષ થાય એ તમને વચન આપું છું સાહેબ. વાહ રાજબાવા. દરેક માણસની તાસીર જુદી હોય છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. વાહ રાજબાવા.